વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે। આવતીકાલે તેઓ સાણંદમાં કેન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। તેમના કાર્યક્રમના વિગત સંવાદદાતા કેતન જોશી જણાવી રહ્યા છે। આવો જોઈએ। પ્રધાનમંત્રી આવતીકાલે ગુજરાતના કાર્યક્રમ હેઠળ છે અને આપ મારી પાછળ જોઈ શકો છો એ સાણંદનો કેન્સ ટેકનોલોજીનો કેન્સ સેમિકોન પ્લાન્ટ છે, તેમનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। સાથે સાથે સાણંદ જીઆઈડીસીના વિવિધ વિકાસના કાર્યોનું પણ તેઓ અહીંયા લોકાર્પણ કરવાના છે। આખા ગુજરાતમાં અલગ અલગ જે કાર્યો છે એમનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ થવાનું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાણંદના કાર્યોનો સમાવેશ થાય છે। પરંતુ બધાની જે મુખ્ય નજર રહેવાની છે એ રહેશે કેન્સ ટેકનોલોજીના આ પ્લાન્ટના ઉદ્ઘાટનમાં, કારણ કે આ સાણંદ જ એક એવી જગ્યા છે કે જે આખા ભારતની મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ચીપ છે બનાવી દેશ અને દુનિયામાં સપ્લાય કરવાનું છે। તો આવતીકાલે લગભગ 15 દિવસના અંતરાલમાં પ્રધાનમંત્રી બીજા સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। માઇક્રોન પછી કેન્સનો અને હજુ આવનારા સમયમાં સીજી પાવરનો જે એક સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ છે એનું પણ ઉદ્ઘાટન કરી શકે તેમ છે। કેતન જોશી, સાણંદ।